Yes, perfect. Good evening, everyone. Good evening. અત્યારે એવરીવન માં આપણે 3 જણ જ છીએ. પ્રેક્ટિસ કરી લઉં થોડી આવ. હું શું કહું છું, એક કામ કરો, હા, અવનીબેન ને કોઈ જુદું લોગિન ઝૂમ લોગિન કરે. પ્રવીણભાઈ તમે પણ પારુલબેન ના ફોન થી જુદું ઝૂમ લોગિન કરો. હા, અવાજ બંધ કરી દેવાનો. અવાજ બંધ કરી દેવાનો. ચોક્કસ. નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ વધારવા માટે. હા, હા, એ નીતા તું પણ કર. હા હા આપણે છે એમાં તમે ટ્રાય કરજો. આપણે અત્યારે ઘરના જ છે, તમે એમાં ટ્રાય લોગિન થઈ જાઓ પહેલા. હા 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 એમાં કેવું, જયભાઈ નું અત્યારે એક પ્રેઝન્ટેશન કરે છે. હમણાં કોઈ સિરિયસ પેશન્ટ હતો, તે ઘરે પહોંચી ગયા છે અને કશું વાંધો નહીં, 5-10 મિનિટ ચાલે, મોડું એમાં ના ચાલે, આવી વાંધો ગયા. નહીં. એટલે એમને કેવું છે કે પીપીટી શેર કરીને પ્રોપર પ્રેઝન્ટેશન છે. હા તો સરસ ને. હા, એટલે એમને મેં કીધું એકવાર તમે શેર સ્ક્રીન કરીને જોઈ લો. હું બી જોઈ લઉં કે એમાં શેર સ્ક્રીન એલાવ આપણે રાખેલું છે ને. અથવા તમારે શું કરવાનું, એમને હોસ્ટ બનાવી દેવાના. હા, એ સારામાં સારું. તમારે એમને હોસ્ટ બનાવી દેવાના. મીટિંગ પતે એટલે તમને પાછા હોસ્ટ બનાવી દે. તમારી મીટિંગ નું રેકોર્ડિંગ થતું લાગે છે, બંધ કરજો. હા. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. આજે આપણે જે મળ્યા છે એ ઝૂમ મીટિંગ પર, એનો જે હેતુ છે એ હેતુ બહુ જ સારો છે. એ આપણી હેલ્થ માટે. અને આજનો જે ટોપિક છે એ પર્ટિક્યુલર બીજા બધા ટોપિક કરતા સ્પેશિયલી એક સેપરેટ ટોપિક લીધો છે આપણે, અને એ છે આપણા જે બોડીનું એક મહત્વનું અંગ છે જે લંગ્સ. એ લંગ્સના પર્ટિક્યુલર હેલ્ધીનેસ અને અત્યારે જે કોરોનાના જે સિમ્ટમ્સ છે અને જે કોરોનાની ઇફેક્ટ છે એ પણ લંગ્સ ઉપર જ થઈ રહી છે. તો એ લંગ્સના બીજા ડિસીઝ અને કોરોના વચ્ચેનો ડિફરન્સ શું હોઈ શકે. અને ઘણીવાર અત્યારે બધા જે પેશન્ટ્સ આપણે જોઈએ છીએ કે કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ મને શરદી જુકામ થઈ ગયો છે અને તો કોરોના તો નહીં હોય, કે મને ન્યુમોનિયા છે કે કોરોના છે કે બીજા કોઈ લંગ્સના ડિસીઝ છે, એ જાણવું બહુ જરૂરી હોય છે. અને એ દરેક વ્યક્તિના બસની વાત નથી. એના માટે બહુ જ સ્પેશિયલાઇઝેશન જોઈએ છે. પલ્મોલોજી એક એવો સબ્જેક્ટ છે મેડિકલનો કે એનું નામ બહુ ઓછું આવે, એની પબ્લિસિટી બહુ ઓછી હોય, પણ બધા અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લેશન બહુ ઇઝી છે. કિડનીના કોઈ પણ ડિસીઝ હોય તો એનું બહુ ઇઝી છે. પણ આપણે સાંભળ્યું હશે કે જ્યારે લંગ્સ અને પર્ટિક્યુલર લીવર, આ બે આપણા અંગ એવા છે કે એની અંદર જો પ્રાઇમરી સ્ટેજ ઉપર એનું ડાયગ્નોસિસ ના થાય તો એનું જો એકવાર એ ડિસીઝ જ્યારે મેચ્યોરિટીમાં કન્વર્ટ થઈ જાય ત્યાર પછી એને ફરીથી પાછા આવવું બહુ મુશ્કેલ છે. અને આપણે ઘણા બધા એવા આજુબાજુ આપણા સમાજમાં એવું સાંભળ્યું હોય છે કે ભાઈ હવે ફલાણા તો 10 દિવસ પહેલા કે 2 મહિના પહેલા તો ફરતા હતા યાર, મારા ઘરે આવ્યા હતા અને 2 મહિનામાં જ એક્સપાયર થઈ ગયા અને એમને કંઈક ફેફસાનો પ્રોબ્લેમ હતો. આપણે બીજું કંઈ એવું સાંભળીએ છીએ કે ભાઈ એમને તો છે ને 1 મહિનાથી વેન્ટિલેટરમાં છે અને હજુ કંઈ ખબર જ નથી શું થશે. તો આ બધા આપણા સમાજમાં આપણા સંબંધીઓ અને આ બધાની વચ્ચે આપણે કાયમ માટે સાંભળતા જ હોઈએ છીએ, પણ આપણે આ વસ્તુ બહુ જ લાઇટલી લેતા હોઈએ છીએ કારણ કે આપણને ખ્યાલ જ નથી હોતો કે ખરેખર ફેફસાનું ઇમ્પોર્ટન્સ શું છે, કે એમાં એકવાર કોઈ પણ ડિસીઝ થાય તો એનું સિરિયસનેસ કેટલી ફાસ્ટ આવે છે. તમને હાર્ટને કોઈ બી વેન્સ કે ગમે તે બ્લોક થતી હશે તો આપણને સિમ્ટમ્સ આવે ને ટાઈમ લાગે છે, પણ લંગ્સમાં એકવાર એક લેવલ પછી એનું એ નથી રહેતું. તો આજે
આપણી વચ્ચે આપણા જ ક્લબ, આપણા માટે એક પ્રાઉડની મોમેન્ટ છે કે આપણા જ ક્લબમાં આ વર્ષે અમદાવાદના વન ઓફ ધ બેસ્ટ પલ્મોલોજીસ્ટ ડોક્ટર જયકુમાર મહેતા, જે આપણી સમક્ષ છે, આપણા ક્લબના મેમ્બર છે, અને એ હંમેશા કોઈ પણ સમાજની સેવા હોય, ચાહે એ મારા માટે તો ડબલ લકની વાત છે કે મારા સોસાયટીમાં જ રહે છે અને મારા સારા એવા ફેમિલી ફ્રેન્ડ છે. અમારા લોકોને છેલ્લા 3 વર્ષથી બહુ જ સારા સંબંધ છે અને હું એમની જે સેવાભાવી વૃત્તિ છે એમની અને ડોક્ટર પૂજાબેન બંનેની, એ હું બહુ જ ક્લોઝલી અમે લોકો જોઈ રહ્યા છીએ. અમારે આ વખત લોકડાઉન દરમિયાન અમારી સોસાયટીમાં જેને જેને પણ કોરોનાના સિમ્ટમ્સ છે એવું કંઈ બી આવતું હતું, એમણે ફોન ઉપર જે બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી અને આખા ઇસ્કોનના 800 ફ્લેટ્સમાં અત્યારે કોઈ પણને કંઈ પણ સિમ્ટમ્સ જેવો કે ડાઉટ લાગે તો એમનો પહેલો જ એક ફોન જાય કે અમારે ડોક્ટર જયકુમાર મહેતા જોડે વાત કરવી છે, અમારે થોડી હેલ્પ જોઈએ છે, વી વોન્ટ ટુ ડાયગ્નોઝ કી બેઝિક શું પ્રોબ્લેમ છે. જસ્ટ ધીસ ઇઝ ધ બેકગ્રાઉન્ડ ઓફ ડોક્ટર જયકુમાર મહેતા ફોર ધ સોશિયલાઇઝેશન પર્પઝ. નાવ હું એમનું થોડું બેઝિક જે મેઇન એમનું જે ઇન્ટ્રોડક્શન છે એ આપી રહ્યો છું. ડોક્ટર જયકુમાર મહેતા એમણે MBBS ગોલ્ડ મેડલિસ્ટ છે, MD એમણે રેસ્પિરેટરી મેડિસિનમાં કર્યું છે, DNB પણ એમાં જ છે, PD ફેલો એમણે પલ્મોનોલોજી CMC વેલોરથી કર્યું છે. Dr. Jayakumar Mehta is amongst the first pulmonologist from Gujarat to undergo post MD modular training, a fellowship program in the specialty of pulmonology for the prestigious Christian Medical College, Vellore. Awarded as a best emerging consultant, he has specialized training in bronchoscopy and medical thoracoscopy with competence in diagnosing and managing drug resistance, tuberculosis, TB, other respiratory infections, pre-operative pulmonary evaluation, pre-operative pulmonary complications, OSS and other sleep disorder breathing, IPF, sarcoidosis, કનેક્ટિવ ટિશ્યુ ડિસીઝ રિલેટેડ ILDs, બહુ જ બધા મેડિકલના લેંગ્વેજના છે, આપણે કોઈ દિવસ આવા સાંભળ્યા નથી, પણ એમાં એમણે બહુ જ સારો એવો અભ્યાસ કરેલો છે અને એમનો સારો એક્સપિરિયન્સ છે. એનાથી આપણે સમજી શકીએ છીએ કે લંગ્સના ડિસીઝમાં આપણાને કેટલું નોલેજ છે અને સામે એમનો કેટલો સ્ટડી છે. પલ્મોનરી એમ્બોલિઝમ એન્ડ વાસ્ક્યુલિટીઝ, ઓબ્સ્ટ્રક્ટિવ એરવે ડિસીઝ, પ્લેન્યુરલ ડિસીઝ, malignancies involving lungs and clear. At present, he is providing his service at full-time consultant and interventional pulmonologist at Zydus Hospital, Ahmedabad. અત્યારે તમે કોઈ પણ ઝાયડસ હોસ્પિટલની અંદર તમે એક્સરે ડિપાર્ટમેન્ટ કે ગમે ત્યાં જાઓ અને કદાચ તમે ભૂલી ગયા હોય કે તમારે કયો એક્સરે કરાવવાનો છે, તમે ત્યાં કહો કે રેફરન્સ ડોક્ટર, તો કે જયકુમાર મહેતા, તો કે હા અમને ખબર છે કે સિમ્ટમ્સ પૂછીને તમને કહે એમણે શું તમને લખ્યું હશે અને એ એક્ઝેક્ટ મેચ થાય. તમે ઝાયડસ હોસ્પિટલમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર તમે જાઓ અને જયકુમાર મહેતા ના પેશન્ટ, બસ એટલે એમને ખબર જ હોય એટલા બારીકાઈથી એમણે દરેકે દરેક ડિપાર્ટમેન્ટને એટલી રીતે એક્સપ્લેન કર્યું છે કે કોઈ કન્ફ્યુઝનની કોઈ મેટર જ ના આવે. અને આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે અને આ મેં જાતે અનુભવ્યું છે, એ હું અહીંયા શેર કરી રહ્યો છું. અને આખા ઝાયડસ હોસ્પિટલમાં કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે, મેઇનલી રિલેટેડ ટુ લંગ્સ, અને એમના રેકોર્ડની અંદર નોર્મલી એવું કહેવાય છે કે એકવાર કોઈ પણ પેશન્ટ વેન્ટિલેટર ઉપર જાય તો એના બચવાના ચાન્સ હાર્ડલી 10 to 20% રહે છે, એનાથી વધારે નથી રહેતા. એ આપણે સાંભળતા જ આવ્યા છે ને જોતા પણ આવ્યા છે. ડોક્ટર જયકુમાર મહેતા એમનું જે ક્વિક ડિસિઝન મેકિંગ છે, કોઈ પણ ડિસીઝને એનાલિસિસ કરવાનું over the phone, even what he diagnoses himself in his mind when you are talking and explaining the symptoms, and a same manner when the patients admit in even emergency and before reaching to the hospital, he always on the call and he guided the people what to do. We have seen these kind of things कि काफी सारा patient टाइमली એનાલિસિસ અને ઇમિડિયેટ સચોટ નિદાનના લીધે
વેન્ટિલેટરમાંથી પાછા રિયલ લાઈફમાં આવવાનો રેશિયો ઝાયડસ હોસ્પિટલમાં પલ્મોલોજી ડિપાર્ટમેન્ટમાં આઈ થિંક અમદાવાદની અંદર હાઈએસ્ટ છે, અને એમાં જે આખું જે લીડ કરી રહ્યા છે એ જયભાઈ કરી રહ્યા છે. તો એ આપણા માટે આ મોટે ગર્વની વાત છે. થેન્ક યુ સો મચ. એમણે ઘણા બધા થીસીસ કર્યા છે પીજીમાં. એમણે ઘણા બધા સેમિનાર એટેન્ડ કર્યા છે, કોન્ફરન્સીસ એટેન્ડ કરી છે, ઇન્ટરનેશનલ લેવલ, નેશનલ લેવલ. હું અત્યારે વધારે ટાઈમ નહીં લઉં કારણ કે આજે એમને મેઇન સાંભળવાના છે, પણ હું ડેફિનેટલી એ ગ્રુપમાં એમનો ડિટેલ રિઝ્યુમ જે એમનો છે બેકગ્રાઉન્ડ એ હું ડિટેલ શેર કરીશ. નાઉ આઈ રિક્વેસ્ટ ડોક્ટર જયકુમાર મહેતા, please take over this charge and please give us the knowledge about this, about lungs disease. Thank you so much, તરંગભાઈ. બધાને મારો અવાજ સંભળાય છે? હાજી. ઓકે, થેન્ક યુ સો મચ તરંગભાઈ. સૌ પ્રથમ તો થેન્ક યુ સો વેરી મચ ફોર ધીસ કાઇન્ડ ઇન્ટ્રોડક્શન. મારે ખાલી એક જ વાત કહેવાની છે, આ બધું મારી ફરજમાં આવે છે. This is nothing extraordinary which I am doing. It's just મારે ખાલી લોકોની સેવા કરવાની છે અને મારો ફોકસ બહુ ક્લિયર છે અને મારી ફરજ છે. સો આજે આપણે સૌ ફેફસા અને તેના રોગો વિશેની સરળ સમજણ મેળવવા માટે ભેગા થયા છીએ. આજે આપણે એક અનપ્રેસિડેન્ટેડ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોરોના કાળ આપણે એને કહી શકીએ, જે મોટાભાગે ફેફસાને ઇફેક્ટ કરે છે. આમ તો શરીરનું ભાગ્ય જ કોઈ એવું અંગ છે કે જેને ઇફેક્ટ ના કરતું હોય, પણ ફેફસા એનું પ્રાઇમરીલી હિટ ઓર્ગન છે. અચ્છા, ત્યારે એક સવાલ જરૂરથી થાય કે આટલા વખતથી જે ફેફસા કે ફેફસાના રોગો છે, તો એ અને કોરોના વચ્ચેનો ભેદ કેવી રીતે થાય? બીજા કયા કયા એવા રોગો છે જેના વિશેની સમજણ આપણી જરૂરી છે? તો એ હું એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપ સમક્ષ રજૂ કરીશ. સરળ માતૃભાષામાં, આપણી માતૃભાષામાં જ એ જો બોલાય તો એક કમ્યુનિકેશન ગેપ બિટવીન ધ પેશન્ટ એન્ડ ડોક્ટર, એને આપણે ઓવરકમ કરી શકીએ. જે હું બોલું છું અને જે તમે સમજો, એ બંનેને એક પેજ પર લાવી શકીએ એવો એક નમ્ર પ્રયાસ છે. Just give me a minute. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બધાની સ્ક્રીન પર જોઈ શકો છો? હાજી. ઓકે. સો હવે આમાં મારા નામ નીચે મેં રેડ કલરમાં લખેલું છે કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ. હવે ઘણાને આમાંથી ઘણા લોકો એવા હશે કે જેમને પલ્મોનોલોજિસ્ટ શું એનો આછો એવો ખ્યાલ હશે. પાછો આમાં તો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ લખેલું છે. આ હું થોડું ક્લિયર કરી આપું કે પલ્મોનોલોજિસ્ટ સૌથી પહેલા એટલે કોણ. પલ્મોનોલોજિસ્ટ જે છે એને આપણે ઘણા વખતથી ઓળખીએ છીએ. આપણે ઘણી વખત રસ્તા પરથી પસાર થતા હોઈએ તો નાની નાની જે પણ ક્લિનિક્સ હોય એમાં આ પ્રકારના આપણે બોર્ડ્સ જોતા હોઈએ. ધેટ ડોક્ટર સો એન્ડ સો ઇઝ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ, છાતીના રોગોના સ્પેશિયાલિસ્ટ, રેસ્પિરેટરી ફિઝિશિયન, દમ અસ્થમા ટીબીના સ્પેશિયાલિસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન કે પછી ફેફસાના રોગોના સ્પેશિયાલિસ્ટ, એલર્જી સ્પેશિયાલિસ્ટ કે ધૂમ્રપાનથી થતા ફેફસાના રોગોના સ્પેશિયાલિસ્ટ. કોઈની પાસે ડિગ્રી હોય, કોઈ એમબીબીએસ હોય, કોઈ એમડી હોય, કોઈ પલ્મોનરી મેડિસિન હોય કે કોઈ અમારી જેવી સુપર સ્પેશિયાલિસ્ટની ડિગ્રી ધરાવતા હોય, પણ જે કોઈ વ્યક્તિ આ બીમારીની સારવાર અને નિદાન કરતું હોય તેને પલ્મોનોલોજિસ્ટ તમે કહી શકો. એટલે જ્યારે આપણે આ વસ્તુનો વિચાર કરીએ ત્યારે આપણને એવું ઘણું બધું લાગે કે હા, આટલા તો આપણા ઘર પાસે પણ છે. આવા 2-3 જણ હશે જે ચેસ્ટ ફિઝિશિયન હોય, રેસ્પિરેટરી ફિઝિશિયન હોય, ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ હોય, એલર્જી સ્પેશિયાલિસ્ટ હોય. હવે એમાં ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ ની ડિગ્રી જે છે અથવા તો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ પાસેથી શું આવડત હોય છે, તો એ એટલે કે અમે આગળ દર્શાવેલા તમામ ઉપરાંત એક મોડ્યુલર ટ્રેનિંગ, એક વ્યવસ્થિત રીતે ટ્રેનિંગમાંથી પસાર થયા છીએ, જેમાં દૂરબીન દ્વારા ફેફસા તેમજ ફેફસાના આવરણના રોગોના નિદાન અને સારવારની
ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ એ બધા પલ્મોનોલોજીસ્ટ નથી કરતા. ઓનલી ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ કેન ડુ ધીસ. તે ઉપરાંત ભારે પ્રકારનું ટીબી અને ભારે પ્રકારનું ન્યુમોનિયા. ટીબી એક વિષાણુ, એક જંતુથી થતો રોગ છે અને એ સાદા પ્રકારનો હોય તેમજ ભારે પ્રકારનો હોય. તો ભારે પ્રકારનો ટીબી બધા પલ્મોનોલોજીસ્ટ નથી ટ્રીટ કરતા. ઓનલી ફ્યુ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ કેન ટ્રીટ ધેમ. એવી જ રીતે રેઝિસ્ટન્ટ અસ્થમા, હઠીલો અસ્થમા, કે જેમાં ગમે તેટલા પંપ લઈએ કે દવા લઈએ તેમ છતાં ફરક ન પડે, એ પ્રકારની બીમારીના નિદાન અને સારવાર અમે કરતા હોઈએ. આ એક ખૂબ જ જાગૃતિ જે રોગની જરૂર છે એ છે ઊંઘને લગતા શ્વાસના રોગોની સારવાર. કદાચ આ એક નવી બાબત આપ સૌને જાણવા મળશે આ પ્રેઝન્ટેશન થ્રુ, કે ઊંઘને લીધે પણ શ્વાસના રોગો થાય. અને ફાઇનલી જેને આપણે પલ્મોનરી ફાઇબ્રોસિસ સાદી ભાષામાં કહીએ, અથવા તો ફેફસામાં બાવા જામે, ફેફસામાં બાવાઝાડા જામે, એ પ્રકારની બીમારીઓના નિદાન અને સારવાર એ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ કરતા હોય છે. હવે આપણને લાગે કે આ કોઈ નવી બ્રાન્ચ છે, પણ હકીકતમાં એવું નથી. આપની સ્ક્રીન પર જે આપ મહાનુભાવને જોઈ રહ્યા છો તે છે હિપોક્રેટ્સ. હિપોક્રેટ્સ ઇઝ કન્સિડર્ડ ફાધર ઓફ મોડર્ન મેડિસિન. જેના નામથી અમે ઓથ લઈએ છીએ કે અમે દર્દીઓની સેવા કરશું, જેને હિપોક્રેટિક ઓથ કહેવામાં આવે છે, આ એ મહાનુભાવ છે જેણે મોડર્ન મેડિસિનનો પાયો નાખ્યો. આટલા વર્ષો પહેલા છાતીમાં પરુ જામી જાય ત્યારે નળી નાખીને એને કાઢવું એ હિપોક્રેટ્સે કીધેલું. એક બીજા મહાનુભાવ છે જે આ રોલથી સાંભળી રહ્યા છે, એ છે સર લેનેક. સર લેનેક ઇઝ એન ઇન્વેન્ટર ઓફ સ્ટેથોસ્કોપ. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ જૂના જમાનામાં આ જે ભૂંગળી છે, આ પાઇપ છે, દેટ ઇઝ અ સ્ટેથોસ્કોપ. એ સ્ટેથોસ્કોપના શોધક સર લેનેક, એમણે પોતાનું જીવન કાર્ય જે બુક માધ્યમથી પ્રસાર કર્યું, એ બુકનું નામ છે ટ્રીટાઇસ ઓન ધ ડિસીઝીસ ઓફ ચેસ્ટ. એ વખતે આજથી ઘણા વખત પહેલાનો જે જમાનો હતો તેમાં આટલી બધી સ્પેશિયાલિટીઝ, સબ સ્પેશિયાલિટીઝ નહોતી. પણ જ્યારે આપણે જોઈએ કે મેડિસિનના અથવા તો મોડર્ન મેડિસિનના પાયાની અંદર હિપોક્રેટ્સ અને સર લેનેક જેવા લોકો પણ જો આજના જમાનામાં, આજના સુપર સ્પેશિયાલિટીના યુગમાં જો પ્રેક્ટિસ કરતા હોત, તો એ લોકો પલ્મોનોલોજીસ્ટ કે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીસ્ટ તરીકેની સેવાઓ આપતા. સો આ કોઈ નવી બ્રાન્ચ નથી. આ એક જૂની બ્રાન્ચ છે જે ધીમે ધીમે ઇવોલ્વ થઈ રહી છે. એમાં ખૂબ જ ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે, નવા નવા ઉપકરણો શોધાઈ રહ્યા છે, નવી નવી ટ્રીટમેન્ટ શોધાઈ રહી છે, અને જેના કારણે આજે મોસ્ટ ઇવોલ્વિંગ બ્રાન્ચ તરીકેનું એને બિરુદ મળેલ છે. હવે આપણે આગળ વધીએ. ફેફસાના રોગો વિશેની સરળ સમજણ મેળવતા પહેલા થોડી ફેફસા વિશેની સમજણ મેળવીએ. ફેફસા એટલે કે આપણું શ્વસન તંત્ર માટે જવાબદાર એક રેસ્પિરેટરી સિસ્ટમ અથવા તો સિસ્ટમનો એક ભાગ. ફેફસા એ કેવલ એક ભાગ છે, એ પોતે રેસ્પિરેટરી સિસ્ટમ અથવા તો શ્વસન તંત્ર નથી. શ્વસન તંત્રની શરૂઆત થાય છે નાકથી. આપણે જે શ્વાસ લઈએ એ શ્વાસ નાક દ્વારા તાળવાની પાછળથી અને જીભની પાછળથી અંદર જાય છે. બધાને મારો એરો દેખાય છે? પીળા રંગનો એરો જે છે દેખાય છે? યસ. તો આપણે જે શ્વાસ લઈએ એ નાકમાંથી, આ જે છે એ તાળવાનો ભાગ છે. તો શ્વાસ જે છે એ તાળવાની પાછળથી, અને આ આપણી જીભ છે, એ જીભની પાછળથી અંદર એટલે કે શ્વાસ નળીમાં જાય. તો શ્વસન તંત્રની શરૂઆત નાકથી થાય છે, અને એ જ શ્વાસ, નાક દ્વારા લીધેલો જે શ્વાસ છે, એ જ્યારે ગળામાંથી પસાર થઈને શ્વાસ નળીની અંદર જાય ત્યારે ફેફસાનું કામ થાય છે, ત્યારે ફેફસા પોતાનું કામ શરૂ કરે છે. ઓકે, હવે એ જે શ્વાસ છે એ ફરીથી ફેફસાની અંદર જાય અને એનું મૂળભૂત કાર્ય ભજવે. કેવી રીતે ભજવે એ પણ આપણે ટૂંકાણમાં જોશું. પણ આપણે બધા જાણીએ છીએ કે આ શ્વસન તંત્ર નું એક કામ છે વાતાવરણમાં રહેલા ઓક્સિજનને, જેને આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ છીએ, એને શરીરની અંદર નાખવો અને અપાન વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર કાઢવો. એમ બે પ્રક્રિયા છે. શ્વાસ
અને ઉચ્છવાસ, ઇન્સ્પિરેશન એન્ડ એક્સપિરેશન. બરાબર છે. ઓક્સિજનનું અંદર જવું અને કાર્બન ડાયોક્સાઇડનું બહાર નીકળવું. હવે આ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, જેને આપણે રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા ઓળખીએ છીએ, માત્ર ઓક્સિજન પૂરો પાડે છે. હકીકતમાં શ્વાસોશ્વાસની ક્રિયા શરીરનો દરેક કોષ કરે છે. આપણી ચામડીનો કોષ હોય, મગજનો કોષ હોય, આંતરડાનો કોષ હોય, યકૃત કે લીવરનો કોષ હોય, હૃદયનો કોષ હોય કે સ્નાયુના, પગના અને હાથના સ્નાયુના કોષ હોય, દરેક કોષની અંદર શ્વાસોશ્વાસ એટલે કે રેસ્પિરેશન તો થાય જ, જેને આપણે સેલ્યુલર રેસ્પિરેશન તરીકે ઓળખીએ. દરેક કોષ ઓક્સિજનનો ઉપયોગ કરે ઈંધણ તરીકે, અને એ ક્રિયાઓ પછી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે. બરાબર છે. ઓક્સિજન એને પ્રાણવાયુ એટલા માટે કહેવામાં આવ્યો છે કેમ કે દરેક કોષમાં ઓક્સિજન એ ચલણી નાણું તરીકે વપરાય છે. ઓક્સિજન ઇઝ અ કરન્સી, જેનાથી આખી જ કોષની મિકેનિઝમ ચાલે, આખું કોષનું તંત્ર ચાલે. એ ગમે તે કોષ હોય, પણ એનું તંત્ર તો જ ચાલે જો ઓક્સિજન અંદર હોય. તો આપણે ઓક્સિજન અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. ખરેખર આજે ઓસ્પિશિયસ ડે છે. આજે ઘણા બધા સમાજ માટે એક પવિત્ર દિવસ પણ છે. ત્યારે આપણને ઈશ્વરની રચનાનો વિચાર આવે કે કેવી રીતે સજીવ સૃષ્ટિ ગોઠવાઈ છે કે આપણે પ્રાણીઓ, એનિમલ્સ, આપણે ઓક્સિજન કન્ઝ્યુમ કરીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, અને સજીવ સૃષ્ટિનો બીજો ભાગ એટલે કે વનસ્પતિ, પ્લાન્ટ્સ, ફોરેસ્ટ, ટ્રીઝ, એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ તરીકે એનર્જી કન્ઝમ્પશન માટે ઉપયોગ કરે અને ઓક્સિજનને બહાર કાઢે. કેવું વ્યવસ્થિત રીતનું તંત્ર આદાન પ્રદાનનું ગોઠવાયેલું છે સજીવ સૃષ્ટિમાં, પ્રાણી જગત અને વનસ્પતિ જગતની વચ્ચે. આ ખરેખર એક અચંબાકારક વસ્તુ છે. આવું થાય નહીં, પણ તેમ છતાં થયું છે. એટલે જ વનસ્પતિ જગતને પૃથ્વીના ફેફસા કહેવામાં આવ્યા છે. જ્યારે જ્યારે આપણે ડિફોરેસ્ટેશનની આપણે જોતા હોઈએ કે આટલા પ્રમાણમાં વનસ્પતિઓ ઓછી થઈ ગઈ, જંગલો ઓછા થઈ ગયા, ગ્લોબલ વોર્મિંગ વધી ગયું, તમે સમજો કે આપણે પૃથ્વીના ફેફસાને ડેમેજ કર્યા છીએ, અલ્ટિમેટલી આપણા ફેફસાને ડેમેજ કરવાના છે. બરાબર છે. આ શ્વસન તંત્રની વાત કર્યા પછી જરા આગળ વધીએ. આ જે શ્વાસ છે એ નાક અને ગળામાંથી પસાર થાય ત્યારે એ શ્વાસમાં પહોંચે. તો આ જે છે એ શ્વાસ નળી છે, મુખ્ય શ્વાસ નળી, મેઇન વિન્ડ પાઇપ, જેને ઇંગ્લિશમાં ટ્રેકિયા કહેવામાં આવે, મુખ્ય શ્વાસ નળી. એ પછી એના વિભાજન થાય ડાબા ફેફસામાં અને જમણા ફેફસામાં, જેને આપણે બ્રોન્કસ તરીકે ઓળખીએ, અથવા તો એ શ્વાસની નળીઓ કહેવાય. અને એ શ્વાસની નળીઓ એક વૃક્ષની માફક, અગેન એક વૃક્ષની માફક જ એની કેટલી બધી ડાળીઓ, કેટલી બધી શાખાઓ થવા માંડે. ફાઇનલી આ જે દેખાય છે ને નાની નાની પુટિકા, જેને આપણે આલ્વિયોલાઈ અથવા તો વાયુ કોષ તરીકે ઓળખીએ છીએ. આ જે છે, જે દ્રાક્ષના ઝુમકા જેવું દેખાય છે, એ વાયુ કોષ છે, જ્યાં આગળ ફાઇનલી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની રુધિરમાં આપલે થાય છે, આદાન પ્રદાન થાય છે. શ્વાસ નળીમાંથી જે શ્વાસ જાય છે એ વાયુ કોષમાં પહોંચે ત્યારે જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરી શકે. અગેન આ વાયુ કોષની અંદરની સપાટી છે, વાયુ કોષની અંદરની દિવાલ છે. તમે જોઈ શકો છો લખ્યું છે અહીંયા ઓક્સિજન ઇન, એટલે કે ઓક્સિજન અંદર ગયો. આ જે ચપટા કોષો દેખાય છે આ બધા આપણા રક્તકણ છે. આ બધા રેડ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણ છે, અને આ રુધિર વાહિની છે. તમે જોઈ શકો છો આ છે બ્લડ સેલ્સ. તો રક્તકણ જે છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર અને રક્તકણની અંદર ઓક્સિજન. હિમોગ્લોબિન બધાને ખબર છે. હિમોગ્લોબિન એટલા માટે ઉપયોગી છે કેમ કે હિમોગ્લોબિન જયભાઈ
હેંગ થઈ રહ્યું છે. જોડે જોડાય અને એ ઓક્સિજનને એ ટાર્ગેટ. ઓકે, હવે સંભળાય છે? જસ્ટ અ મિનિટ. હાજી. હા, હવે સંભળાય છે? હા, હવે ક્લિયર. ઓકે, ઓક્સિજન અંદર ગયો ત્યાં સુધી હતા તમે? હા. રક્તકણો સુધી ખબર પડી આપને? હાજી. હિમોગ્લોબિન જોડે જોડાશે અને રક્તકણ એને ટાર્ગેટ ઓર્ગન સુધી લઈ જશે. ટૂંકમાં ઓક્સિજન જે છે એ માલને લોડ કરવાનું કામ કરે અને આ ઓક્સિજન રુધિર મારફતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ હૃદય કરે. તો શરીરમાં જુદા જુદા અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ એ હૃદય અને ફેફસાની જુગલબંધી ચાલે. ઓક્સિજન લોડ કરે, હૃદય એને પંપ કરી અને ડિસ્ટ્રીબ્યુટ કરે. ધીસ ઇઝ બેઝિક ફંડામેન્ટલ ફિઝિયોલોજી. આ જાણવું આપણા માટે બહુ જરૂરી છે. અને હવે હું અમુક પ્રકારના રોગોની વાત કરીશ જે કદાચ આપણે સૌએ જાણેલા છે, કદાચ સાંભળેલા પણ હશે. એમાં સૌથી કોમન એ રોગો છે એ છે શ્વાસ નળીને લગતા રોગો. બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસ એક એવી બીમારી છે જે મોટા ભાગના લોકોએ સાંભળી હશે. બ્રોન્કાઇટિસ એટલે શ્વાસ નળી પરનો સોજો. પ્રત્યય આઇટિસ એ જ્યારે લાગે એનો મતલબ થાય કે જે તે અંગ પર સોજો ચડી ગયો. સોજો એ નોર્મલ વસ્તુ છે, જેમ આપણે પૂરી તળતા હોઈએ અને હાથની ઉપર લાલ ચકામું પડી જાય, બિલકુલ એવો જ સોજો શ્વાસ નળી પર ચડી જાય તેને બ્રોન્કાઇટિસ કહેવામાં આવે. આ બ્રોન્કાઇટિસ થવા માટે ઘણા બધા કારણ જવાબદાર છે. જેમ કે ઘણાને અસ્થમાની બીમારી હોય, ઘણાને દમની બીમારી હોય, એલર્જીની તકલીફ હોય, ધૂમ્રપાન હોય, પ્રદૂષણને કારણ થાય, અથવા તો વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો ચેપને કારણે પણ થઈ શકે. પણ જ્યારે શ્વાસ નળી પર સોજો ચડે તેને બ્રોન્કાઇટિસ કહેવામાં આવે. એ બ્રોન્કાઇટિસ માટેની જુદી જુદી દવા કરીએ એટલે એ સોજો ઉતરી જાય. એવી જ રીતે બીજી ટર્મિનોલોજી યુઝ કરવામાં આવે છે જેને કહેવાય શ્વાસ નળી સાંકડી થઈ ગઈ. કોઈ એમ કે તમને સ્પાઝમ છે. શ્વાસ નળી એ સ્નાયુઓથી બનેલી છે, તો એ જ્યારે સંકોચાઈ જાય કાં થોડી વાર માટે અથવા વધારે વખત માટે એને કહેવાય સ્પાઝમ. આ ઉપરાંત જ્યારે દર્દી નળી મૂકી હોય વેન્ટિલેટર પર અથવા ગંભીર બીમારી હોય ત્યારે શ્વાસ નળી જે છે પરમેનન્ટ, ત્યારે શ્વાસ નળી જે છે એ લાંબા સમય માટે સાંકડી થઈ જાય, જેને સ્ટેનોસિસ અથવા મલેશિયા કહેવામાં આવે. એક બીજા પ્રકારની બીમારી છે જેને કહેવાય છે બ્રોન્કિએક્ટેસિસ, જેમાં શ્વાસ નળી પોતાનો આકાર ગુમાવી દે અને એ વાંકી ચૂકી થઈ જાય. એ પરમનન્ટ બીમારી છે જેમાં વારે વારે કોફ અને ગળફા ભરાઈ રહે. આગળ વધીએ અને વાયુકોષની બીમારીની વાતો કરીએ. ફેફસાની માંસપેશી અથવા તો વાયુકોષ જ્યાં આગળ ઓક્સિજનનું આદાન પ્રદાન થાય છે એ જગ્યાની બીમારીઓના મેં નામ લખ્યા છે. અને સૌથી પહેલી બીમારી છે ન્યુમોનિયા. ન્યુમોનિયા એટલે કે ફેફસામાં, અને એમાં પણ વાયુકોષની અંદર ફેફસાની માંસપેશીની અંદર જ્યારે ઇન્ફેક્શન કે ચેપ લાગી જાય તેને ન્યુમોનિયા કહેવામાં આવે. એ વાયરસને કારણે થાય, જેમ કે COVID-19 અથવા તો ઇન્ફ્લુએન્ઝા અથવા તો બીજા અનેક પ્રકારના વાયરસ, સ્વાઇન ફ્લૂ, તે ઉપરાંત બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, ટ્યુબરક્યુલોસિસ, બીજું નામ છે ટ્યુબરક્યુલોસિસ, ટીબી, એ પણ ફેફસાના વાયુકોષને નુકસાન પહોંચાડે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફેફસામાં બાવાઝાડા બાજવાની બીમારી, જેમાં ફેફસાના વાયુકોષની દિવાલ જાડી થઈ જાય, જેના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થઈ શકે નહીં. ઓક્સિજન જાય તો ખરી વાયુકોષ જોડે સુતે, પણ ત્યાંથી પછી પાછો બેક થઈ જાય. દિવાલ એટલી જાડી થઈ જાય કે જેથી વાયુકોષમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન જ ન થઈ શકે. એવી જ રીતે વાયુકોષની અંદર પાણી ભરાઈ જાય, ફેફસાની માંસપેશીઓમાં પાણી ભરાઈ જાય. આ વસ્તુ સમજવાની છે એ યુઝ્યુઅલી લીવર ના કારણે થાય. જ્યારે પણ શરીરનું રુધિરાભિસરણ ઓવરલોડ થઈ જાય, પોતાનું કામ ના કરી શકે, ત્યારે ફેફસા જે છે
એના વાયુકોષોની અંદર પાણી ભરાઈ જાય, જેને આપણે પલ્મોનરી એડીમા પણ કહીએ. એ સિવાય ધૂમ્રપાનને કારણે અથવા પ્રદૂષણને કારણે કોષની દિવાલ પાતળી થઈ જાય, જેને એમ્ફાઇસેમા કહેવામાં આવે, અને કોષોનો નાશ થઈ જાય, જેને લંગ ડિસ્ટ્રક્શન કહેવામાં આવે. આ બધી જ બીમારી ફેફસાના વાયુકોષોને લગતી છે, જેમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય. હવે જ્યારે આપણે જોઈએ COVID-19 એ ફેફસાના વાયુકોષને ઇફેક્ટ કરતી બીમારી છે, એટલે લોકો શું માપે છે? ઓક્સિજન કેટલું થયું, પહેલું એ જ માપે છે કે ઓક્સિજન ઓછું થઈ ગયું. શ્વાસનળીના રોગો જે હોય એમાં ઓક્સિજન ઓછા ન થાય, પણ ફેફસાના વાયુકોષોને અને માંસપેશીઓને જે રોગો અસર કરે તેમાં ઓક્સિજન ઓછું થઈ જાય. આગળ વધીએ તો ફેફસાના પડ અને આવરણની વાત કરીએ. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરના જે ઇમ્પોર્ટન્ટ અંગ હોય તેને આપણે સુરક્ષિત રાખીએ. ઘરની અંદર સોના, ઘરેણા વગેરે હોય આપણે તિજોરીમાં મૂકીએ. એમ જેમણે આ શરીર બનાવ્યું છે એમણે ફેફસા તેમજ હૃદયને છાતીના પિંજરામાં રક્ષણ આપેલું છે. મગજ સૌથી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે, તો એને ખોપડીની અંદર રક્ષણ આપેલું છે. તેમ શરીરના અવયવોને રક્ષણ આપવા માટે આપણે છાતીના પિંજરાની અંદર ફેફસાને મૂકવામાં આવે છે. અને એટલે પિંજરાની અંદર એક પ્રકારનું પડ અથવા તો આવરણ છે જે ફેફસાની રક્ષા કરે છે, એને પ્લુરા કહેવામાં આવે. એ ફેફસાના પડ અને આવરણની અંદર ઘણા બધા રોગો થાય, જે ઘણાએ સાંભળ્યા હશે. જેમ કે ફેફસાના પડ આવરણમાં પાણી ભરાઈ જાય, જેને પ્લુરલ ઇફ્યુઝન કહેવામાં આવે. આ પણ ટીબીના કારણે થઈ શકે, કેન્સરના કારણે થઈ શકે, તેમજ ન્યુમોનિયાને કારણે થઈ શકે. તે ઉપરાંત જે તે વ્યક્તિના ફેફસા નબળા હોય તો ફેફસાના આવરણની અંદર હવા ભરાઈ જાય, ફેફસાનો વાયુકોષ ફૂટી જાય અને ફેફસાને તેના આવરણમાં હવા ભરાઈ જાય, જેને ન્યુમોથોરેક્સ કહેવામાં આવે. જે મહાનુભાવની આપણે વાત કરી હિપોક્રેટ્સ, જેને ફેફસાની અંદર પરુ ભરાઈ જાય એની ઇલાજ ગોતેલો હોય છે એમ્પઈમાં. એ સિવાય આવરણની અંદર ઝાડા બાજી જાય, જેને ટ્રેપ લંગ કહેવામાં આવે, તેમજ આવરણ જાડું થઈ જાય, જેને ફાઇબ્રોથોરેક્સ કહેવામાં આવે. આગળ વધીએ તો છાતીના પિંજરાની આપણે વાત કરી. હવે ઘણા લોકોને મણકાઓના રોગો હોય, ખાસ કરીને આજે છાતીના પિંજરાની આસપાસના જે મણકા છે એ કમર વાંકી ચૂકી થઈ જાય, જેને કાઇફોસ્કોલિયોસિસ કહેવામાં આવે. તેમાં ફેફસા પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે નહીં, તેમાં પણ પલ્મોનોલોજિસ્ટની જરૂર પડે. એ સાથે કોઈ દર્દીને સ્ટ્રોક થઈ ગયો, લકવો થઈ ગયો, અને એના કારણે શ્વાસના સ્નાયુઓ નબળા પડી ગયા, ન્યુરોમસ્ક્યુલર ડિસીઝીસ થઈ ગયા, જેમ કે માયસ્થેનિયા ગ્રેવિસ, થાઇરોઇડ ને કારણે પણ આ પ્રકારના રોગો થાય. તો જ્યારે શ્વાસના સ્નાયુઓ નબળા પડી જાય ત્યારે પણ આ પ્રકારની તકલીફ થાય. એવું જ વૃદ્ધાવસ્થાને કારણે થાય. ઓબેસિટી એટલે કે મેદસ્વીતાને કારણે પણ શ્વાસના સ્નાયુઓ શિથિલ થઈ જાય, નબળા પડી જાય, કેમ કે ઘણું બધું ફેટ ડિપોઝિશન થઈ જાય. એ સિવાય કોઈને વાગ્યું છે, એક્સિડન્ટ થઈ જાય અને પાસળીઓ ભાંગી જાય, તો એના રોગોને કારણે પણ ફેફસો પોતાનું કામ કરી શકે નહીં. એ સિવાય ઉદરપટલ એટલે કે ફેફસા અથવા તો છાતી અને પેટની વચ્ચેનો પડદો, એ અંગોને પેરાલિસિસ થઈ જાય ત્યારે પણ શ્વસન તંત્રના રોગો થાય. અને ખાસ કરીને ઓપરેશન પછી, દાખલા તરીકે પેટનું ઓપરેશન થયું એ પછી પેટની તકલીફને કારણે પોસ્ટ ઓપરેટિવ પલ્મોનરી કોમ્પ્લિકેશન ડાયાફ્રામના પ્રોબ્લેમને કારણે થઈ શકે. ઓપરેશન થયું હોય પેટમાં પણ ઉદરપટલની નજીક ઓપરેટ થયું હોય ને તો વ્યક્તિ શ્વાસોશ્વાસની ક્રિયા યોગ્ય રીતે કરી શકે નહીં, જેને પોસ્ટ ઓપરેટિવ પલ્મોનરી કોમ્પ્લિકેશન કહેવામાં આવે. આ બધા રોગોની અંદર નિદાન તેમજ સારવાર માટે પલ્મોનોલોજિસ્ટની જરૂર પડે. અચ્છા, હવે એક ઇમ્પોર્ટન્ટ વાત મારે જે કહેવાની છે, નસકોરા તથા ઊંઘને લગતા રોગો. એમાંથી ઘણા વ્યક્તિ એવા હશે જેમને નસકોરા બોલતા હોય. હવે નસકોરા આમ તો સુખી માણસની નિશાની કહેવામાં આવે, પરંતુ ઘણી વખત એવું બને કે જ્યારે નસકોરા લેતા હોય ને ત્યારે ગળાની અંદર શ્વાસ રૂંધાઈ જાય, અને જ્યારે એવું થાય ત્યારે શ્વાસ ફેફસામાં ન જાય અને ઓક્સિજન રુધિરમાં ન ભળે અને મગજને ન મળે, અને એના કારણે આપણને જે પ્રકારના રોગો થાય એને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવામાં આવે. આ રોગના લક્ષણ શા? ઊંઘમાં શ્વાસ રૂંધાઈ જાય, એના કારણે આખો દિવસ તમને ઊંઘ જ આવ્યા કરે. વહેલી સવાર ઉઠીને એમ થાય કે આપણને ઊંઘ પૂરી જ નથી થઈ. વારે વારે 10 મિનિટ ટાઈમ મળે તો એમ થાય કે આપણે ફરીથી સૂઈ જઈએ, જેને એક્સેસિવ ડે ટાઈમ સ્લીપીનેસ કહેવામાં આવે.
આ એક ઇમ્પોર્ટન્ટ બીમારી છે. બીજું, અકારણ થાક આવે, અકારણ કંટાળો આવે, ચીડિયાપણું થઈ જાય, વારે વારે ભૂલી જવાય વસ્તુઓને. આ બધી જ બીમારી અનરિફ્રેશ્ડ સ્લીપ એટલે કે વ્યવસ્થિત ઊંઘ જેને ન થાય એના કારણે થાય. તમને જાણીને આશ્ચર્ય થશે પણ જે વ્યક્તિઓને બાયપાસ થાય છે એવા 100 વ્યક્તિ લઈએ એમાંથી 70% વ્યક્તિને સ્લીપ એપ્નિયાની બીમારી હોય. જે વ્યક્તિઓને સ્ટ્રોક અથવા તો લકવો થાય એમાં 50% લોકોને આ બીમારી થાય. તમે રિકોલ કરો, કદાચ આપણા કોઈ સંબંધી હોય તો મોટા ભાગે લકવાની ઇવેન્ટ અથવા તો હાર્ટ એટેકની ઇવેન્ટ મોડી રાત્રે થાય કે વહેલી સવારે થાય. એ પાછળનું કારણ એ છે કે ઓક્સિજન જ્યારે ન મળે, જ્યારે શ્વાસ ગળામાં રૂંધાઈ જાય અને ઓક્સિજન ન મળે ત્યારે મગજ એક ઝટકો આપીને હૃદય પાસેથી કામ લે, ત્યારે આ પ્રકારે હૃદયનો અથવા તો મગજનો એટેક આવી જાય. હવે આગળ વધીએ. આ થઈ ઊંઘના અથવા નસકોરાને લગતા રોગોના લક્ષણ વિશેની બાબત. પરંતુ ફેફસા જે છે અથવા તો શ્વસન તંત્ર જે છે એ રોગોના લક્ષણો શું? સૌથી ઇમ્પોર્ટન્ટ લક્ષણ એ છે કફ અથવા તો ઉધરસ અથવા તો ખાંસી. ફેફસાની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થાય એટલે ફેફસું એકમાત્ર સિમ્ટમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમથી કમ્યુનિકેટ કરે, આપણી જોડે સંવાદ કરે, એ છે ઉધરસ અથવા તો ખાંસી. એ કાં તો સૂકી હોય અથવા તો ગળફાવાળી હોય. ખાસ કરીને એવી કફ, એવી ખાંસી જે વારંવાર થાય, ઋતુના બદલાવાથી થાય, એ ક્યારેય પણ નોર્મલ ના હોય. કફ ઇઝ ધ મોસ્ટ કોમન સિમ્ટમ ઓફ મેનકાઇન્ડ. આપણે જેટલા જણ અત્યારે એટેન્ડ કરી રહ્યા છે વેબિનાર, મોટાભાગના લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે ઉધરસ કે ખાંસી થઈ જ હશે. પરંતુ એ સાદી ખાંસી હોય, એવી ખાંસી જે વારંવાર થાય, ઋતુના બદલાવાથી અને રાત્રે હેરાન કરે. જે ભાઈ હેંગ થયું છે, તમારો વિડિયો હેંગ થયો છે, સાઉન્ડ ને વિડિયો. Tarangbai, he is working on that. Correct. Yes. Yes, I'm sorry. Yes, I'm sorry. આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા for a while. હા, નહીં વાંધો નહીં. ખાસ કરીને એવી ખાંસી કે જેથી કફમાં લોહી પડે અથવા પરવું પડે, કે એટલી બધી ખાંસી આવે કે જેનાથી યુરિન થઈ જાય, ઉલટી થઈ જાય, પાસળીઓ દુખવું આવે કે બેભાન થઈ જાય. આ ખાંસી ક્યારે પણ નોર્મલ હોતી નથી. જ્યારે આ પ્રકારની કફ કે ખાંસી થાય તો તરત આપણી નજીકના પલ્મોનોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. આગળ વધીએ. બીજું ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે એ છે શ્વાસ ચડવો. એવો શ્વાસ કે જે એકદમથી થાય અને દુખાવા સાથે થાય, ક્યારે પણ નોર્મલ ના હોય. ખાસ કરીને ફેફસામાં શ્વાસની બીમારી એવી હોય કે જે ઉત્તરોત્તર વધતી જાય, રોજિંદી ક્રિયાઓમાં પણ વિક્ષેપ કરે, અને આપણે એની સામે કેવી રીતે અનુકૂલન સાધીએ? જેમ કે આપણે કોઈ શ્રમનું કામ કરતા હોય તો આપણે ન કરીએ. આપણે યુઝ્યુઅલી 1 કે 2 માળ ચડી જતા હોઈએ, સીડીઓ ચડી જતા હોઈએ તો ના ચડીએ, લિફ્ટનો ઉપયોગ કરીએ. અમુક ડિસ્ટન્સ સુધી ચાલીને જતા હોઈએ તો ચાલીને ન જઈએ, પરંતુ 2 વ્હીલર કે 3 વ્હીલર કે 4 વ્હીલરનો યુઝ કરીએ. આ બધા જ જે મેન્ટલ એડજસ્ટમેન્ટ છે દેખાડે છે કે તમને શ્વાસની પ્રક્રિયા થઈ રહી છે. હવે આ જે વસ્તુઓ છે કે એવો શ્વાસ જે રોજિંદી પ્રક્રિયામાં વિક્ષેપ કરે, રાત્રે સપાટ સુવા ન દે, છાતીમાં દુખાવા સાથે થાય, આ બધી જ પ્રકારના જ્યારે શ્વાસ ચડે ત્યારે પલ્મોનોલોજિસ્ટને દેખાડવું જરૂરી છે. હવે આ સાથે મારે એક અગત્યની વાત કહેવાની છે. ઉપરવાળા ઈશ્વરે આપણને 2 ફેફસા આપ્યા છે. હકીકતમાં જોવા જઈએ ને તો એમણે આપણને લોટરી આપી દીધી છે. લોટરી. આપણને આટલા બધા ફેફસાની અને એટલા બધા વાયુકોષોની જરૂર જ નથી. ધારો કે કારણવશ કોઈ વ્યક્તિ એવા હોય, કોઈના રિલેટિવ્સ એવા હોય કે જેને નાની ઉંમરમાં જ એક
ફેફસું કાપી નાખ્યું હોય કે ફેફસું નીકળી ગયું હોય કે ફેફસું કામ ન કરતું હોય, તેમ છતાં 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ સુધી નોર્મલ લાઈફ જીવી શકાય છે. આ પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે 1/8 એટલે કે માત્ર 8મા ભાગની જ ફેફસાની કેપેસિટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આટલા બધી કેપેસિટી આપી દેવા પાછળનું કારણ શું? એ છે સર્વાઈવલ. માની લો કે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ કોઈ અનિચ્છનીય ઘટના બની જાય, જેમ કે આગ લાગે, ક્યાંક જતા હોઈએ, જૂના જમાનાની વાત ફોરેસ્ટમાંથી, જંગલમાંથી જતા, યસ, તો જ્યારે આપણે દોડીએ ત્યારે આપણે એ રિઝર્વ કેપેસિટીનો ઉપયોગ કરવો પડે. અને ફોર સર્વાઈવલ રીઝન્સ આપણને આટલી બધી કેપેસિટીઝ આપવામાં આવી છે. આપણે માત્ર 8મા ભાગની જ ફેફસાની કેપેસિટીનો ઉપયોગ કરીએ છીએ. તો એનો ડિસએડવાન્ટેજ એ છે કે જ્યાં સુધી આપણે ફેફસાની કેપેસિટી એટલી બધી ન ગુમાવી દઈએ ત્યાં સુધી આપણને ખબર જ ન પડે. અને એટલા જ માટે જે વ્યક્તિઓ ધૂમ્રપાન કરતા હોય, પોલ્યુટેડ વાતાવરણમાં કામ કરતા હોય, અથવા તો હાઈ રિસ્ક પર હોય, જેમ કે હાઈ ઓલ્ટિટ્યુડ પર રહેતા હોય, પાયલટ હોય, એ બધાનું રેગ્યુલર અંતર પર સ્ક્રીનિંગ થવું જરૂરી છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ વડે હું આગળ લઈશ કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ શું છે. પણ આ વસ્તુ બહુ સમજવાની છે કે ફેફસાના જે રોગ છે એમાં જ્યારે હાંફ ચડે ત્યારે ઘણીવાર બહુ મોડું થઈ જતું હોય છે. આગળ વધીએ. બીજા લક્ષણની અંદર સામાન્ય ચેપના લક્ષણ, જેમ કે તાવ આવે, ભૂખ ન લાગે, વજનમાં અકારણ ઘટાડો થાય, વધુ પડતું ઘેન આવે, અથવા તો શરીરમાં દુર્બળતા થઈ જાય, તો પણ ફેફસાનો ચેપ લાગ્યો હોય, ટીબીનો ચેપ લાગ્યો હોય સ્પેસિફિકલી, એવો હોઈ શકે. જે વ્યક્તિઓ ધૂમ્રપાન કરતા હોય એમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુ જ્યારે વધી જાય લોહીની અંદર ત્યારે ખૂબ પડતું ઘેન આવે અને એટલા માટે પલ્મોનોલોજિસ્ટને દેખાડવું જરૂરી બને. અચ્છા, હવે જ્યારે તમે પલ્મોનોલોજિસ્ટ પાસે જાઓ ત્યારે એ કઈ કઈ વસ્તુઓ તમે શું એક્સપેક્ટ કરી શકો કે શું શું કહેશે તમને, એ માટેની અમુક સ્લાઇડ્સ છે. એક તો જ્યારે કોઈ પણ પ્રકારનો શ્વસનતંત્રનો રોગ હોય આપણે આપણી આસપાસના જનરલ પ્રેક્ટિશનરને, ફેમિલી ફિઝિશિયનને બતાવીએ તો યુઝ્યુઅલી રૂટીન બ્લડ ટેસ્ટ થાય, એક્સરે થાય, ઘણા લોકો સીટી સ્કેન કરાવે, ગળફા અથવા તો સ્પુટમના ટેસ્ટ કરાવે. પરંતુ એક પલ્મોનોલોજિસ્ટ પાસે જઈએ ત્યારે આ 5 ટેસ્ટ છે જે એ યુઝ્યુઅલી એડવાઇસ કરતા હોય. સૌથી પહેલા પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, બીજા છે એલર્જી માટેના ટેસ્ટ, એક છે દૂરબીન વડે ફેફસાની તપાસ જેને બ્રોન્કોસ્કોપી કહેવામાં આવે, અને દૂરબીન દ્વારા ફેફસાના પડ આવરણની તપાસ જેને થોરેકોસ્કોપી કહેવામાં આવે, અને છેલ્લે છે સ્લીપ સ્ટડી. સો પલ્મોનરી ફંક્શન ટેસ્ટ એટલે શું? આપ જે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ છે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. ધીસ ઇઝ રેસ્પિરેટરી ટેકનિશિયન ટ્રેન્ડ, જે બીસીજી કે ઇકો ટેકનિશિયન હોય એવી રીતે રેસ્પિરેટરી ટેકનિશિયન હોય, જે વ્યક્તિને કોમ્પ્યુટરની અંદર, આ તરફ તમે કોમ્પ્યુટરની સ્ક્રીન જોઈ રહ્યા છો, એક ડિવાઇસ વડે, એક યંત્ર વડે, આ જે મશીન છે, મશીન વડે ચુસ્તથી ફૂંક મારીએ એટલે કોમ્પ્યુટર આપણને ફેફસાની ક્ષમતા અથવા તો કેપેસિટી ગણી આપે, જેને સિમ્પલ ભાષામાં બ્લો ટેસ્ટ પણ કહેવામાં આવે. સરળ ગુજરાતીમાં કોમ્પ્યુટર દ્વારા ફેફસાની ક્ષમતા માપવાનો ટેસ્ટ કહેવામાં આવે. એ શેના માટે જરૂરી છે? સૌ પ્રથમ તો શ્વાસ નળીઓ તેમજ વાયુકોષોની બીમારીના નિદાન, એના ડાયગ્નોસિસ માટે, એના સ્ટેજિંગ માટે તથા તેની સિવિયરિટી માટે જરૂરી છે. જેમ કે દમ, અસ્થમા, સીઓપીડી, આઈએલડી વગેરે જેવા રોગોની સિવિયરિટી કેટલી છે, દર્દીને ઇન્હેલર દવાની જરૂર છે કે નહીં, ઇન્હેલર દવા આપી છે તો ઇન્હેલર દવાએ કામ કર્યું છે કે કેમ, ઇન્હેલર દવાઓની અસર જાણવા માટે પલ્મોનરી ફંક્શન ટેસ્ટનો ઉપયોગ બહુ જરૂરી છે. દરેક ઓપરેશન પહેલા, દાખલા તરીકે અમે લીવર ટ્રાન્સપ્લાન્ટના કેસીસ, કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસીસ જોતા હોઈએ, તો શું આટલું મોટું મેજર ઓપરેશન કરતા પહેલા પેશન્ટના ફેફસા મજબૂત તો છે? એ માટે પણ આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરતા હોય, દેટ ઇઝ ફોર પ્રી ઓપરેટિવ પલ્મોનરી ફિટનેસ. પછી એવું થાય સર્જન સાહેબ એમ કે ભાઈ ઓપરેશન સક્સેસફુલ,
પણ પેશન્ટ આપણું વેન્ટિલેટર પર છે, તો એવું આપણે થવા ન દઈએ. તરંગભાઈ જે કીધું કે આપણે બહાર એટલા માટે કાઢીએ કેમ કે આપણી તૈયારી પૂરતી હોય. પેશન્ટ બહાર ક્યારથી આવે, ઓપરેશનની બહાર ક્યારે આવે એની પહેલેથી ગણતરી ઓપરેશન પહેલા જ શરૂ થઈ જાય. અને છેલ્લે જે વ્યક્તિ હાઈ રિસ્ક એરિયાઝમાં કામ કરતા હોય, જેમ કે કોઈ ખાણમાં કામ કરતા હોય, જેમ કે ટ્રાફિક પોલીસ છે જે પોલ્યુટેડ એન્વાયરમેન્ટમાં કામ કરે છે, તો ધૂમ્રપાન, પ્રદૂષણ વગેરેમાં ફેફસામાં અસર થાય છે કે નહીં એ માટે અમે રેગ્યુલર સ્ક્રીનિંગ કેમ્પ્સ કરતા રહીએ વિથ ધ હેલ્પ ઓફ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. અચ્છા, બીજા બહુ જ કોમન ટેસ્ટ છે જેને એલર્જી માટેના ટેસ્ટ કહેવામાં આવે. એલર્જી શું છે એની એક તમને ટૂંકાણમાં વાત કરી દઉં. એલર્જી એ કોઈ રોગ નથી, એ કોઈ બીમારી નથી. એલર્જી એ માત્ર શરીરની પ્રકૃતિ છે. જેમ કોઈ ગોરું હોય, કોઈ કાળું હોય, કોઈની આંખો માંજરી હોય, કોઈની આંખો કાળી હોય, એવી રીતે કોઈને એલર્જીની પ્રકૃતિ હોય, કોઈને એલર્જીની પ્રકૃતિ ન હોય. જેને એલર્જીની પ્રકૃતિ હોય એને મુખ્યત્વે 3 પ્રકારના સિમ્પટમ, 3 પ્રકારના લક્ષણ જોવા મળે. એક છે ચામડી પર, સ્કિન પર રેશિસ થઈ જાય, ચાઠા થઈ જાય, ભેજવાળું વાતાવરણ થાય ત્યારે ખંજવાળ આવવા માંડે, જેને એલર્જીક અર્ટિકેરિયા કહેવામાં આવે. બીજું છે નાકમાંથી પાણી પડે, છીંકો આવે, બરાબર છે, નાક બંધ થઈ જાય, શરદીનો કોઠો રહે, એ નાક અને ગળાની શરદી. અને ત્રીજું જેને શ્વાસ નળી સંકોચાઈ જાય, સસણી અથવા તો સિસોટી બોલે. આ 3 પ્રિડોમિનેન્ટલી એલર્જીને કારણે યુઝ્યુઅલી મેનિફેસ્ટેશન્સ થાય. તો એના માટે આપણે કારક એલર્જન કોણ છે, જેમ કે આમાં દેખાડ્યું છે મોલ્ડ એટલે કે ફૂગ, પોલન એટલે કે પરાગરજ. પરાગરજ જે ટ્રીઝ છે, વૃક્ષ છે, ઝાડ છે, છોડ છે જેનાથી પરાગનયન થાય, એ પોલન્સથી, અથવા તો ડસ્ટ માઇટ. સૌથી વધારે કોમન ઇન્ડિયાની અંદર કોઈની એલર્જી હોય તો તે આ ડસ્ટ માઇટની એલર્જી છે. આ આપણા જ બેડરૂમમાં હોય, આપણા જ ઓશિકામાં હોય, અને આ ડસ્ટ માઇટની એલર્જીની ઇફેક્ટિવ નિદાન તેમજ સારવાર આપણે એલર્જીની વેક્સિન્સ વડે કરી શકીએ. પણ એ માટે જરૂરી છે કે કાં તો આપણે લોહીનો ટેસ્ટ કરીએ અથવા તો ચામડી પર તેનો સ્કિન પ્રિક ટેસ્ટ કરીએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણને શેની એલર્જી છે. અને ધીમે ધીમે આપણે એને એવોઇડ કરીએ અને આપણે પોતાના લક્ષણને કંટ્રોલમાં રાખી શકીએ. આગળ વધીએ, બ્રોન્કોસ્કોપીની વાત કરીએ. બ્રોન્કોસ્કોપી એટલે શું? એ દૂરબીન દ્વારા ફેફસાની, ખાસ કરીને શ્વાસની નળીઓની તપાસ છે. કેવી રીતે જોઈ શકો છો, આ ડોક્ટર છે એના હાથમાં એક દૂરબીન છે જેને નાક વડે ફેફસાની અંદર ઉતારી અને ટીવીમાં જોવામાં આવે. એ શું કામ એનો ઉપયોગ કરવામાં આવે? તો ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ ટીબીના જંતુઓને ગોતવા માટેનો ઉપયોગ થાય. મોસ્ટ કોમન ઉપયોગ, જેને ન્યુમોનિયા થયો હોય, એ ન્યુમોનિયાનો કારક જંતુ કોણ છે? એ વાયરસ છે, ટીબી છે, બેક્ટેરિયા છે, ફંગસ છે, કોણ છે? એને ગોતવા માટે બ્રોન્કોસ્કોપીનો ઉપયોગ થાય. કોવિડ-19 ની વાત કરીએ. કોરોના વાયરસ સંક્રમણથી જે થ્રોટ સ્વાબ કરવામાં આવે છે, નોઝ એન્ડ થ્રોટ સ્વાબ કરવામાં આવે, આ જે ટેસ્ટ કરવામાં આવે છે જેને આપણે સિમ્પલ SARS-CoV-2 થ્રોટ સ્વાબ કહીએ છીએ, બરાબર, એનો ટેસ્ટિંગ ગળાથી સેમ્પલ લઈ જાય. એ ટેસ્ટ દ્વારા કોવિડ-19 જે છે એ 100 માંથી 70% લોકોની અંદર આપણે ડિટેક્ટ કરી શકીએ. પણ દૂરબીન વડે જો એ ગોતવામાં આવે તો એ જ સેન્સિટિવિટી 100 માંથી 92 લોકોની થઈ જાય. જો કે આપણે એ ટેસ્ટ કરતા નથી કેમ કે એનાથી બીજા લોકોને જોખમ ખૂબ વધી જાય. પણ એવા વ્યક્તિ જેમાં સીટી સ્કેનની અંદર કોવિડ જ લાગતું હોય કે આ કોરોના વાયરસનું સંક્રમણ છે અને કોરોના વાયરસના થ્રોટ સ્વાબ નેગેટિવ આવતા હોય તો એવાની અંદર બ્રોન્કોસ્કોપી દ્વારા કોવિડની ડાયગ્નોસિસ થઈ શકે. ન્યુમોનિયાનું કારક જંતુ વાયરસ, બેક્ટેરિયા, ટીબી કે ફંગસ છે તે જાણી શકાય. અચ્છા, ઘણા કેન્સર ઘણી વખત આપણે જાણતા હોઈએ કે ન્યુમોનિયા થાય પછી ન્યુમોનિયામાંથી કેન્સર થઈ જાય. તો એવું શું કામ થાય? કેમ કે કેન્સર જ હતું પણ એ ડિટેક્ટ નહોતું થતું. ટીબી તરીકે એની ટ્રીટમેન્ટ ચાલતી હોય પણ હકીકતમાં હોય કેન્સર. સો એ કેન્સર છે કે નહીં, ફેફસાનું કેન્સર શોધવા માટે પણ દૂરબીનની તપાસનો ઉપયોગ થાય. એ સિવાય મેં આપને વાત કરી સાંકડી શ્વાસ નળીઓના નિદાન તથા ઉપચાર માટે. ઘણાને ગળાની અંદર મ્યુકસ જામી જાય, કફના ગઠ્ઠા જામી જાય, તો એ કાઢવા માટે પણ દૂરબીન દ્વારા ફેફસાની તપાસનો ઉપયોગ થાય. ધીસ ઇઝ મિનિમલી ઇન્વેસિવ ટેસ્ટ. આ કોઈ મેજર પ્રોસિજર, મેજર ઓપરેશન નથી. અમારા સેન્ટરની અંદર ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે આપણે એને ડે કેર પ્રોસિજર તરીકે ગણીએ.
દર્દી સવારે 4 થી 6 કલાક ભૂખ્યા પેટે આવે, દૂરબીનની તપાસ થાય, સાંજે 4 વાગે એના હાથમાં રિપોર્ટ હોય કે કોના કારણે એને સંક્રમણ થયું છે, ન્યુમોનિયા થયો છે, ટીબી છે કે નહીં, અને 6 વાગે દર્દી ડિસ્ચાર્જ થઈ જાય. એના માટે અમે હવે એડમિટ પણ કરતા નથી. ધીસ ઇઝ મિનિમલી ઇન્વેસિવ ટેસ્ટ. આગળ વાત કરીએ, જેને ફેફસાના પડ કે આવરણની અંદર પાણી ભરાઈ જતું હોય, એવા લોકોમાં આપણે દૂરબીન મૂકી અને ફેફસાના પડની બાયોપ્સી લઈ લઈએ. પાણીને નીકાળી તો દઈએ જ, જોડે બાયોપ્સી પણ ફેફસાના પડનો પેશીનો ટુકડો લઈ લઈએ. હવે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઘણી બધી વખત જ્યારે ફેફસાના પડમાંથી પાણી કાઢવામાં આવે ને, તો પાણી પાસે એવો પાવર નથી, એવો ડાયગ્નોસ્ટિક સેન્સિટિવિટી નથી કે જેનાથી ચોક્કસ નિદાન મળી શકે. અને એટલા માટે આ પ્રકારની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 96 થી લઈને 98% સુધીની સેન્સિટિવિટી જોડે દર્દીનું ચોક્કસ નિદાન કરી શકાય. બીજી વખત ઘણી વખત સાંભળ્યું હોય કે ઘણાને વારે વારે ફેફસાના પાણી ભરાઈ જાય, દર 10 દિવસે પાણી કાઢવું પડે. એવા વ્યક્તિઓની અંદર આ દૂરબીન મૂકી અને ગુંદરીયો પદાર્થ આપણે નાખી દઈએ તો એ સીલ કરી દે, જેથી એ જગ્યાએ ફરીથી પાણી ન ભરાય, જેની ઇફેક્ટ લગભગ 90% 92% સુધીની આવે. ફાઇનલી જે આપણે વાત કરી ઊંઘ અથવા તો નસકોરાને લીધે થતા રોગો, જેને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવામાં આવે, તો તેમાં આ પ્રકારે સ્લીપ સ્ટડી કરવામાં આવે. સ્લીપ સ્ટડી ઇઝ જસ્ટ લાઈક અ સ્લીપ ઓવર. અમારા સેન્ટર પર અમે દર્દીને એક રાત માટે બોલાવીએ, યુઝ્યુઅલી રાત્રે 8 વાગે દર્દી આવે. એ પછી આજે તમે વાયર્સ જોવો છો, આ બધી લીડ્સ છે. અમુક પ્રકારના સેન્સર્સ મૂકેલા હોય, નાકમાં ઓક્સિજનનું સેન્સર મૂકેલું હોય, ECG નું સેન્સર મૂકેલું હોય, જેનાથી આપણને એક્ઝેક્ટ ખબર પડે કે ઓક્સિજન લેવલ કેટલા ટકા ઓછું થાય છે, શ્વાસ રાત્રે સૂતી વખતે કેટલી વખત રૂંધાઈ જાય છે, અને એનાથી એક સેટ ડાયગ્નોસ કરી અને આપણે OSA, પેરાસોમ્નિયા અથવા તો ઊંઘને લીધે શ્વાસના થતા રોગોની નિદાન તેમજ સારવાર કરી શકીએ. ફાઇનલ વર્ડ અબાઉટ COVID-19. સામાન્ય જાણકારી, એ એક પ્રકારના વિષાણુથી થતો રોગ છે. WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેને મહામારી જાહેર કરવામાં આવી છે. અતિશય ગંભીર ન્યુમોનિયાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. વાયુકોષની દિવાલ એટલી બધી જાડી કરી દે કે જેનાથી ઓક્સિજનની અને કાર્બન ડાયોક્સાઇડની આપલે જ ન થઈ શકે. શરીરના અન્ય અંગો જેમ કે મગજ પર, હૃદય પર પણ અસર કરે અને રુધિર વાહિનીઓની અંદર ગઠ્ઠા કરી દે છે. ઘણા લોકો એવા કે જેને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો બ્રેન સ્ટ્રોક આવ્યું હોય, એનું કારણ કોવિડ નીકળે છે. હજી સુધી આજે હું બોલી રહ્યો છું, આજે એટલે તારીખ 22 ઓગસ્ટ રાતના 8 વાગ્યા સુધી હજી કોઈ પણ એમની અસરકારક કારગત એવો ઈલાજ તથા રસી નથી. સંપૂર્ણપણે સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ એનો ઈલાજ છે. તો આનાથી બચવું એ જ એનો ઉપાય છે. તો સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, માસ્કનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ કરવો, એના નિયમોનું પાલન કરવું, એ જ આની અત્યારે અસરકારક ઉપચાર છે. આટલા વખત માટે મને ધીરજપૂર્વક સાંભળવા માટે હું આપ સૌનો આભાર માનું છું. લાયન અજયભાઈ શાહ, પ્રેસિડેન્ટ લાયન તરંગભાઈ ભટ્ટ, સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ કે મેં તમને બધાને એક ઉપયોગી માહિતી COVID-19ના સમયમાં પૂરી પાડી હોય, જેનાથી તમને બધાને ફેફસાની તેમજ તેને વિશે તેને રિલેટેડ થતા રોગોની જાણકારી મળી હોય. ફરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તરંગભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ જયભાઈ. જયભાઈ ખરેખર બહુ જ સરસ અને સરળ ભાષામાં આપણાને ફેફસાના રોગ વિશેની માહિતી આપી. કયા કયા રોગ હોય છે. પહેલા તો હું જેડમાં કહ્યું કે મને સ્લીપ એપનિયા છે, મને આજે કન્ફર્મ થઈ ગયું. મારે પહેલા હવે તમારી પાસે આવવું પડશે ટ્રીટમેન્ટ માટે. આ મને સિમ્ટમ્સ આઈ હેવ નોટેડ આઉટ. એવી જ રીતે બધાને કંઈક ને કંઈક ક્વેશ્ચન હશે મનમાં, તો પહેલા આપણે ક્વેશ્ચન આન્સરનો એ કરી લઈએ. તો મારી બધાને રિક્વેસ્ટ છે, હું બધાને અત્યારે અનમ્યુટ કરું છું. 1 by 1 જે પણ સિનિયર્સને કંઈ પણ ક્વેરી હોય કોઈ પણ એમને, તો એ ડોક્ટર જયભાઈને પૂછી શકે છે.
હાજી કરુભાઈ પ્લીઝ બોલો. હેલો. હા કરુભાઈ હા નમસ્કાર, બોલો પ્લીઝ આ બોલો. જે કોણ હાજી સર. હા, હવે જે ઋતુ પ્રમાણે ફેરફારો જે થાય છે, ઋતુ અધીન જે ઉધરસ આવી કે થવો ને જે શ્વાસ ચડવો, એ અંગે થોડોક કહેશો કે એ વખત આપણે પેલું એન્ડ થઈ ગયું એમાં ખ્યાલ રહ્યો. હવે છે ને આપણે વાત કરતા હતા કે ફેફસાને લગતા રોગોનું સૌથી મુખ્ય લક્ષણ એ ઉધરસ, કફ કે ખાંસી છે, બરાબર. હવે એવી ખાંસી જે વારંવાર થાય અને ઋતુના બદલાવાથી થાય, બરાબર છે, એ ક્યારેય નોર્મલ ના હોય. હવે એ શું કામ હું એવું કહું છું, એ પાછળનું લોજિકલ રીઝન તમને આપું. કફ, ઉધરસ કે ખાંસી, જેને આપણે સાદી ભાષામાં ખાંસી કહેવામાં આવે, ઇટ ઇઝ અ પ્રોટેક્ટિવ રિફ્લેક્સ. એ શરીરનો રક્ષણાત્મક અંગ છે. જેવી રીતે કોઈ આપણા પર કંઈક ફેંકે તો આપણા હાથ આપણી રક્ષા કરે, આપણને આંખમાં કંઈક જાય તો પણ આપણી રક્ષા કરે, એવી રીતે નાક, ગળું અને ફેફસા એનું રક્ષણાત્મક અંગ એ ઉધરસ છે. જ્યારે MBBS માં ભણાવવામાં આવે, અમે અમારા છોકરાઓને સૌથી પહેલા ભણાવીએ કે કોફ ઇઝ અ પ્રોટેક્ટિવ રિફ્લેક્સ. એ રિફ્લેક્સ છે. જેમ કંઈક આપણને વાગે ને તરત ખબર પડે કે કંઈક વાગ્યું, એવી રીતે જ્યારે આપણે શું લઈએ, આપણે જ્યારે શ્વાસ લઈએ તો શ્વાસની અંદર ખાલી ઓક્સિજન ન જાય, એમાં ધૂળ, માટી, પોલન, પ્રદૂષણ, ટેમ્પરેચર, હ્યુમિડિટી, એ બધા જ તત્વો આપણે ઇન્હેલ કરીએ. હવે એવું બની શકે કે જે તે વ્યક્તિને એલર્જીની પ્રકૃતિ હોય, તેને આમાંથી કોઈ પણ ઘટક સામે ઇન્ટોલરન્સ, એટલે કે શરીર સહન ન કરી શકે, એને વસ્તુ માફક ન આવે. દાખલા તરીકે હું મારી પર્સનલ વાત કરું, આપણે વેસ્ટર્ન ઇન્ડિયામાં રહેતા લોકો છીએ. હવે જ્યારે મારી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લુર એ તમિલનાડુમાં છે, CMC વેલ્લુર એટલે સાઉથ ઇન્ડિયાનું મધ્યબિંદુ. તમે જ્યારે ત્યાં જાઓ એટલે લશ ગ્રીનરી, તો ત્યાં એટલા બધા ઝાડવા, વૃક્ષો, ફોરેસ્ટ વગેરે હોય, ની આખી આબોહવા જુદી હોય. તો જ્યાં અમને એ લોકોએ રહેવાનું એકોમોડેશન આપેલું, ત્યાંની આબોહવા એવી હતી કે જેનાથી જેટલા નોર્થથી લોકો આવ્યા હોય એ બધાને વારે વારે શરદી ઉધરસ થઈ જ જાય. સો એવું બની શકે કે આપણે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય, જેવી રીતે અમે ટ્રાવેલિંગ કરીએ, આપણે ઘણીવાર ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ આ વસ્તુ ઓબ્ઝર્વ કરતા હોઈએ. ઘણા મુંબઈની અંદર અમુક લોકો રહેતા હોય કે જે ભેજવાળી હવા એ લોકોને માફક ન આવે. તો કહેવાનો મતલબ એમ કે જ્યારે પણ એવી વાતાવરણની અંદર ફેરફાર થાય અને ઉધરસ કે ખાંસી થઈ જાય, દેટ ઇઝ નેવર નોર્મલ. પછી મારા રિપોર્ટ થયા ત્યારે ખબર પડી કે આઈ એમ હેવિંગ સેન્સિટિવિટી ટુ સર્ટેન પોલન્સ. એ વાતાવરણમાં રહેલા અમુક પોલન સામે, પરાગરજ સામે મને પ્રોબ્લેમ હતો. એવું જ જ્યારે આપણે અહીંયા અમદાવાદની અને ગાંધીનગરની વાત કરીએ, અહીંની અમે લગભગ 40 નર્સરીનો અભ્યાસ કર્યો. એ નર્સરીની અંદર કયા કયા પ્રકારના સ્ટૂપ, એટલે કે છોડ, ફૂલ, ઝાડ વગેરે છે એનો અભ્યાસ કર્યો, અને પછી એક પ્રકારની એલર્જી પેનલ ડિવાઇસ કરી કે જેથી દાખલા તરીકે માર્ચ, એપ્રિલ, મે માં અમુક પ્રકારના પોલનની સંખ્યા વધારે છે, એપ્રિલ, મે, જૂનની અંદર અમુકની વધારે છે, જૂન, જુલાઈમાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો ઘણાને તકલીફ થતી હશે, તો હ્યુમિડિટીને કારણે છે. સો એમ જ્યારે પણ આ પ્રકારનો વાતાવરણમાં ફેરફાર થાય અને આવી તકલીફ થઈ જાય, આપણે કહીએ એને શરદીનો કોઠો છે, બારે માસ શરદી રહે, હકીકતમાં એનું શરીર, એને એક પ્રકારની એવી પ્રકૃતિ છે કે જે તે ઘટકને એ ટોલરેટ કરી શકતા નથી. એ પ્રકૃતિને એલર્જી કહેવામાં આવે અને એનું નિદાન તથા સારવાર જરૂરી છે. ઓક્સિજન લેવલ કેટલું જોઈએ? કોણ બોલો છો? ના, એ વચ્ચે બોલે છે. કનુભાઈ, જવાબ મળ્યો તમને? મને મળ્યો. એનો પૂરક પ્રશ્ન છે કે જે ઓક્સીમીટર ની વાત કરી આપણે, ઓક્સિજન કેટલો ભાવવો જોઈએ? 94% થી 96%, 94% થી 96% વચ્ચે હોય તો નોર્મલ કહેવાય. 96% થી જેટલું વધારે એટલું સારું. 94% થી નીચે જવું જોઈએ નહીં, 94% થી નીચે ન હોવું જોઈએ. રાઈટ. ઓકે, થેન્ક યુ ડોક્ટર. ઓકે, નટુ કાકા તમે થોડું અનમ્યુટ કરો. નટુ કાકા અનમ્યુટ કરો. હેલો. જી નમસ્કાર નટુ કાકા, બોલો. હા, ડોક્ટર સાહેબ, એટ લેટર એજમાં
શ્વાસ ચડે છે અને પછી આપણે ડેરિફારિન લઈએ છીએ. ઇટ્સ અ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ. તો આના માટે કોઈ રેમેડિયલ ટ્રીટમેન્ટ ખરી? મારા કન્સલ્ટેશન માટે આવવું પડે. માય પ્લેઝર. હું એક ખાસ વાત આપ સૌને જણાવીશ કે આપણે કોઈને પર્સનલ પ્રોબ્લેમ્સ ડિસ્કસ નથી કરવા. બરાબર છે? 3 ઇડિયટ્સ નામની મૂવીમાં હતું ને કે આપણે કોઈના પણ પર્સનલ પ્રોબ્લેમ્સ ડિસ્કસ નથી કરવા. અત્યારે હું તમને એક જ ભલામણ કરીશ નટુ કાકા કે જે તમારા ટ્રીટિંગ ડોક્ટર છે એમની દવાઓ ચાલુ રાખજો, બંધ ના કરશો. બરાબર છે? પણ આગળ ઉપર શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ માટે હું તમારું ડિટેલમાં એવેલ્યુએશન કરું પછી કઈ ટિપ્પણી કરી શકું. I'm happy and satisfied also. થેન્ક યુ. અજયભાઈ, યસ સર. મજા આવી ગઈ. ના, સરસ રહ્યું. ડોક્ટર જયભાઈ, યુ આર રિયલી એન એસેટ ટુ અવર ક્લબ. અને તમે ને પૂજાબેન આ જ વર્ષે ક્લબમાં આવ્યા, જોડાયા અને આટલું એક્ટિવ પાર્ટિસિપેશન કરો છો. અને તમે જે રીતે મહેનત કરી છે અને જે બોટમ લેવલ ઉપર લઈ જઈને અમને એક્સપ્લેન કર્યું છે અને નાનામાં નાની વાત સારામાં સારી રીતે અમને સમજાવી છે. સો રિયલી વી ફીલ પ્રાઉડ ઓફ યુ અને વી ફીલ ઓબ્લાઇઝડ ઓલ્સો. સેન્સ ઓફ સેટિસ્ફેક્શન છે અને અમે ઈચ્છીએ કે તમારો સપોર્ટ સહારો અમને આ રીતે મળતો રહે અને અમે સૌ ભેગા થઈને તમને બેસ્ટ વિશિસ પણ આપીએ છીએ કે તમે તમારા ફિલ્ડમાં ઉત્તરોત્તર ખૂબ સારી પ્રગતિ કરો અને નામ, પ્રતિષ્ઠા, યશ, ધન, કીર્તિ બધું કુદરત તમારા ઉપર સતત વરસાવે એવી અમારી તમને શુભેચ્છાઓ પણ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર અને ડોક્ટર સાહેબ, આપે ખૂબ જ માહિતી સભર અને ઉપયોગી વિગતો આપણને આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. થેન્ક યુ અંકુરભાઈ. થેન્ક યુ. We are happy. થેન્ક યુ. સો હું સાઇન આઉટ કરું છું. ના, 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ ઉભા રહેજો. ઓફિશિયલ વોટ ઓફ થેન્ક્સ માટે પ્રવીણભાઈને વિનંતી કરીએ. સેક્રેટરી ઓફ ધ ક્લબ. યસ. કહેવા જેવું તો બધાએ કહી દીધું છે. આપણા ફેમિલી મેમ્બર છે ડોક્ટર સાહેબ જયકુમાર મહેતા. ખૂબ સરળ ભાષામાં એ પણ આપણી માતૃભાષામાં સમજાવ્યું એટલે જે સમજવું જોઈએ એ પૂરેપૂરું સમજી શક્યા. કેટલીક વાર એવું બનતું હોય છે કે એવા ટેકનિકલ ને એવા શબ્દો હોય છે મેડિકલ ભાષામાં કે નથી સમજી શકતા. ખૂબ સરસ રીતે સમજાવ્યું. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અજય, આપનો ખૂબ આભાર. તરંગ, તમારો તો ખરો જ. અને આપણા સૌ સભ્યો અને કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે જ રેગ્યુલર મળતા રહીએ અને સરસ મજાના પ્રોગ્રામ કરતા રહીએ એવી આશા સાથે વિરમું. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. Thank you so much for the kindness. પૂજાબેન, we are looking forward to you for next webinar. તમારો વેબિનાર અમારે બાકી છે. હા, Very soon. Okay, fine. Thank you, doctor. Thank you very much. Tarangbai, over to you. Thank you very much everyone for attending this valuable webinar and spending your valuable time. And Dr. Jayabhai, thank you very much for the very detailed explanation in very simple language. I know being a doctor how it is difficult for you to explain everything in the pure Matrubhasha Gujarati, but you have done in an excellent way. તો હવે બીજું કોઈને કોઈ ક્વેરી હોય તો કહી શકો છો, અથવા તો એમને પર્સનલી હું એમનો નંબર પણ છે આપણા ગ્રુપમાં. કોઈ પણ હોય, કોઈ પણ ક્વેરી હોય તો જયભાઈને તમે ફોન પણ કરી શકો છો. અને જયભાઈ, મને તો પૂરો કોન્ફિડન્સ છે કે જયભાઈ તમને ફોન પર જ એટલી કહેશે કે તમારો અડધું ત્યાં પેઇન તો ત્યાં જ દૂર થઈ જશે. હા, અને એમનો આપણે ગ્રુપમાં છે છતાંય ક્યારે પણ કોઈ પણ જરૂર પડે તો મને ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરો. હું જયભાઈ સાથે કોન્ટેક્ટ કરાવી દઈશ તૈયારીમાં. તરંગભાઈ, તમને બી અભિનંદન સરસ વાર્તાલાપ ગોઠવવા બદલ. થેન્ક યુ સર.
તરંગભાઈને અભિનંદનની સાથે કોમ્પ્લિમેન્ટ એના માટે છે કે જયભાઈ અને પૂજાબેનને લાયન મેમ્બર બનાવવાનો શ્રેય એમને જ Yes, થેન્ક યુ એવરીવન યસ થેન્ક યુ. મેં સ્ક્રીનશોટ લીધા છે, થોડી વારમાં શેર કરું છું. ઓકે ફાઇન થેન્ક યુ ચલો ફરી પણ જલ્દી મળીએ ગણપતિ થેન્ક યુ તરંગભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હેલો, થેન્ક યુ વેરી મચ. બહુ મજા આવી, ઉપયોગી માહિતી હતી. કૈલાસભાઈ મહેતા, વડોદરા. યસ થેન્ક યુ કૈલાશભાઈ યસ હા ના હું મૂકી દઉં ચલો તો હવે હું મીટિંગ એન્ડ કરું છું. મીટિંગ એન્ડ કરો તમે યસ થેન્ક યુ. થેન્ક યુ. બાય. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ